જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત એચપીસી કાર્યશાળાનું પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત એચપીસી કાર્યશાળાનું પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ડાયટ ભરૂચના પ્રાચાર્ય શ્રીમતી રેખાબેન સંજલિયા પ્રેરિત આ કાર્યશાળા ડાયટના સિનિયર લેક્ચર ડી.એસ. ભાભોરે માર્ગદર્શક સાથે તજજ્ઞ તરીકેની ભૂમિકા ભજવી હતી। કાર્યશાળાની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર જિગ્નેશભાઈ પટેલે ડી.એસ. ભાભોરને પુષ્પબુકે દ્વારા મીઠો આવકાર આપ્યો હતો। સાથે સામેલ તજજ્ઞોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યશાળાની શરૂઆત ડૉક્ટર જિગ્નેશભાઈ પટેલે મોટિવેશનલ ક્લિપ બતાવીને કરી હતી, જ્યારે ડી.એસ. ભાભોરે હાલના પરિવર્તન યુગમાં વિદ્યાર્થીઓના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે 360 ડિગ્રી મૂલ્યાંકન જરૂરી છે। આ મૂલ્યાંકનમાં વિદ્યાર્થીનું શિક્ષક દ્વારા મૂલ્યાંકન ઉપરાંત સ્વમૂલ્યાંકન સહાધ્યાયી દ્વારા તેમજ માતા પિતા અને વાલીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે। સાથે આખા દિવસની કાર્યવિધિ સમજાવી હતી। એનઈપી 2020 અનુસાર નિપુણ ભારત દ્વારા તેઓના વાંચન ગણન લેખનમાં કચાશ ન રહે તેની કાળજી લેવામાં આવશે। મુખ્ય તજજ્ઞ પ્રાથમિક શાળા પિરામણ આચાર્ય રાજુભાઈ પ્રજાપતિએ એનસીઈઆરટી તેમજ પરફોર્મન્સ એસેસમેન્ટ ઓફ રિવ્યૂ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ રચિત હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડની યોગ્ય સમજ આપવામાં આવી હતી, જ્યારે તજજ્ઞ ભાવનાબેન પટેલ તેમજ ધર્મિષ્ઠાબેન પટેલે ધોરણ 6 થી 8ના પાઠ આયોજનની સમજ આપી હતી। ઓઆઈસીટીટી પરીખે પણ એચપીસી અંગેની સમજ આપી હતી। આ કાર્યશાળામાં પ્રેરણા ગીત, ચેતના ગીત, મોટિવેશનલ વિડીયો ઉપરાંત ગેમ પણ રમાડવામાં આવી હતી। તજજ્ઞ તરીકે આચાર્ય મનીષભાઈ પરમાર તેમજ પ્રકાશભાઈ ભીમડાએ પણ સેવા આપી હતી। કાર્યશાળાના અંતે તાલીમાર્થીઓના ભાવ પ્રતિભાવ રજૂ કરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ વતી પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ શાળા પરિવારને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આમ એક દિવસીય કાર્યશાળાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી।